છોટાઉદેપુરના નસવાડીમાં આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। હત્યાનો આરોપી સકંજામાં આવતા જ ઘટના સ્થળ પર લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું। લૂંટ અને હત્યાના આરોપીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। રણજીત અને વિપિન ભીલ નામના આરોપીને કાયદાનું ભાન કરાવાયું। આરોપીઓએ ચાંદીના કડા કાઢવા માટે વૃદ્ધાના પગ જ કાપી નાખ્યા હતા। રિકન્સ્ટ્રક્શન સમયે ગામ લોકોની પોલીસ પર પુષ્પવર્ષા। ત્યારે આ રિકન્સ્ટ્રક્શન સમયે જ્યારે પોલીસ આરોપીને લઈ સ્થળ પર પહોંચી ત્યારે લોકોએ પોલીસની કામગીરીને પણ આવકારી અને પોલીસ પર પુષ્પવર્ષા કરી। જે આ આરોપીઓ હતા તેઓએ વૃદ્ધાના પગ કાપી નાખ્યા હતા, તેઓએ પહેરેલા કડા કાઢવા માટે। ત્યારે આ રિકન્સ્ટ્રક્શન સમયે જ્યારે પોલીસ આરોપીને લઈ સ્થળ પર પહોંચી ત્યારે લોકોએ પોલીસની કામગીરીને પણ આવકારી અને પોલીસ પર પુષ્પવર્ષા કરી। જે આ આરોપીઓ હતા તેઓએ વૃદ્ધાના પગ કાપી નાખ્યા હતા, તેઓએ પહેરેલા કડા કાઢવા માટે।